ક્રિકેટ ફેન્સ તૈયાર થઈ જાઓ 2026ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ બે મેચ જોવા મળી શકે છે। જી હા, તમે સાચું જ સાંભળ્યું। જે મેદાન પર એક મેચ માટે દુનિયા થંભી જાય છે ત્યાં હવે રોમાંચનો ડબલ ડોઝ મળવાનો છે। પણ આ ડબલ ટ્રીટ કેવી રીતે મળશે, ચાલો સમજીએ। ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી ટક્કર તો ફિક્સ છે। 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે। આ તો થઈ ગ્રુપ સ્ટેજની વાત, જ્યાં 20 ટીમો વચ્ચે જંગ જામશે। પણ અસલી રોમાંચ તેના પછી શરૂ થશે। નિયમ મુજબ જો ભારત અને પાકિસ્તાન પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સુપર 8માં પહોંચે તો ત્યાં કદાચ તેઓ અલગ અલગ ગ્રુપમાં હશે, એટલે કે સુપર 8માં ટક્કર નહીં થાય। જો ભારત ગ્રુપ 1માં ટોપ કરે અને પાકિસ્તાન ગ્રુપ 2માં બીજા નંબરે રહે તો સેમીફાઇનલમાં આ બંને ચીર પ્રતિદ્વંદીઓ ફરી સામસામે આવી શકે છે। અને જો નસીબ જોર કરે અને બંને ટીમ સેમીફાઇનલમાં જીતી જાય તો વિચારજો, વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન। આનાથી મોટું શું હોઈ શકે? ટૂંકમાં આ વખતે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ ડ્રામા 2 વાર જોવા મળવાના પૂરેપૂરા ચાન્સ છે। તમને શું લાગે છે, શું આ વખતે વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે? તમારી ફેવરેટ ટીમ કઈ છે? કમેન્ટમાં જણાવો અને દરેક ક્રિકેટ પ્રેમી સુધી આ ખુશ ખબર પહોંચાડજો। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।